सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, संकट कटे मीटे सब पीरा, जो सुमरे हनुमत बलवीरा। જય બજરંગબલી। સાળંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલા આવે। આજે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો સાળંગપુર દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે। તો આજના વિડીયોમાં આપણે સાળંગપુર દાદાના દર્શન કરીશું અને રોચક ઇતિહાસ પણ જાણીશું મિત્રો આપણે સાળંગપુર મંદિરનો। તો વિડીયો તમે મિત્રો એન્ડ સુધી જરૂર જોજો। સ્વાગત છે મિત્રો તમારું સાળંગપુરમાં। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુરમાં। તો મિત્રો તમે સાળંગપુર કેવી રીતે પહોંચી શકો છો, સાળંગપુરમાં મિત્રો તમે ક્યાં રોકાઈ શકો છો અને મિત્રો સાળંગપુરમાં મિત્રો તમે ક્યાં ભોજન કરી શકો છો અને મિત્રો સાળંગપુરના ઇતિહાસની પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયો તમે પૂરો જોજો। શરૂ કરે છે મિત્રો આજનો વિડીયો। સૌપ્રથમ વાત કરીએ કે તમે સાળંગપુર કેવી રીતે પહોંચી શકો છો। સાળંગપુર મંદિરની સામે સાળંગપુરનું બસ સ્ટેન્ડ આવેલું છે। તમને ગુજરાતની દરેક સિટીથી ડાયરેક્ટ સાળંગપુરની બસ આરામથી મળી જશે। અને જો તમે ટ્રેનના માધ્યમથી આવવા માંગો છો તો સૌપ્રથમ તમારે આવવું પડશે બોટાદ રેલવે સ્ટેશન। બોટાદ રેલવે સ્ટેશન ઉતર્યા પછી સાળંગપુર મંદિર 11 કિલોમીટરની દૂરી પર આવેલું છે। ત્યાંથી તમે ઓટો અથવા તો સરકારી બસના માધ્યમથી આરામથી સાળંગપુર આવી શકો છો। તો મિત્રો સાળંગપુર મંદિરમાં રોકાવાની વાત કરીએ તો અહીંયા તમને વ્હાઇટ હાઉસ જોવા મળશે। ત્યાં તમે 400 થી લઈને 1500 સુધીના રૂમ મળી જશે અને તમે જો ફ્રીમાં રોકાવા માંગો છો તો તમને જનરલ હોલ પણ જોવા મળશે। સાળંગપુર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સાળંગપુર મંદિરની સ્થાપના 1905માં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી। એવું કહેવાય છે કે તે સમયે આ ગામ અહીંયા આવેલું હતું। તે સમયે આ ગામમાં 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હતો, કેમ કે આ ગામ પર શનિ મહારાજનો પ્રકોપ હતો। તે સમયે ગોપાળાનંદ સ્વામી બોટાદમાં આવ્યા હતા। તે સમયે રાજા શ્રી વાઘા ખાચર અને ગામના 10-15 જણા ગોપાળાનંદ સ્વામીને બોટાદથી સાળંગપુર લાવ્યા અને અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી। સાળંગપુરમાં ભોજનની વાત કરીએ તો મંદિરની નજીકમાં આવેલ છે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય। આ 7 વીઘામાં બનેલું ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે। અહીંયા એક સાથે 20,000 લોકોની રસોઈ બને છે। આ ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય છે। અહીંયા 7 અલગ અલગ ડાઇનિંગ હોલ આવેલા છે, જ્યાં એક સાથે 4,000 થી વધુ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને આરામથી ભોજન કરી શકે છે। સાળંગપુર મંદિરની નજીકમાં જ આવેલ છે બીએપીએસ દ્વારા સ્થાપિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર। સાળંગપુર મંદિરની સામેના ગેટથી બહારની તરફ નીકળતા તમને જોવા મળશે આ મંદિર। આ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અંતિમ ક્ષણો અહીંયા વિતાવ્યા હતા। તો તમે સાળંગપુર આવો તો આ મંદિરે દર્શન કરવા માટે જરૂરથી આવજો। સાળંગપુર મંદિરની નજીકમાં જ આવેલ છે મંદિર। તો મિત્રો આ છે હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પંચધાતુમાંથી નિર્માણ કરવામાં આવેલી પ્રતિમા। આ પ્રતિમા હરિયાણાના માણેસરમાં તૈયાર કરવામાં આવી હતી, જેનું વજન 30,000 કિલો છે। 5,000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે। સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે આવતા યાત્રિકો માટે એક નવું યાત્રિક ભવન બનાવવામાં આવેલું છે, જે કષ્ટભંજન દેવ ભોજનાલયની પાછળ આવેલું છે, શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન। તો તમે ત્યાં પણ રોકાઈ શકો છો। તો મિત્રો ફાઇનલી વિડીયોને અહીંયા કરી છે એન્ડ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો। મળી છે આવા જ એક વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય કષ્ટભંજન દેવ।